યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ જ્યોત સ્વરૂપે અહીંયા બિરાજે છે. એમની આધ્યાત્મિક વાણીમાં કહ્યું છે કે અક્ષરાતીત અલખ હરિ આપ અખંડ અવિનાશ, પરમ પુરુષ પરમાત્મા પૂરણ જ્યોત પ્રકાશ. દેવ દિવાળી, દેવોની દિવાળી. આપણા મંદિરમાં 200 વર્ષ સમાધિ લીએ શ્રી સંતરામ મહારાજને થવા જઈ રહ્યા છે, પરંતુ છેલ્લા લગભગ 150 થી 250 વર્ષથી આ પ્રથા આ મંદિરમાં ચાલે છે. મંદિરની જે જ્યોત છે એ જ્યોતથી બધા દીવા પ્રગટાવવામાં આવે છે. આશરે 1,11,000 દીવાઓ તૈયાર કરવામાં આવે છે અને સ્વયંસેવકો મહારાજની આજ્ઞા થાય અને તરત જ એકસાથે બધા પ્રગટાવવામાં લાગી જાય છે અને જોત જોતામાં આખું મંદિર ઝળહળી ઉઠે છે. આયુર્વેદિક ને યોગ આ ભારતની પરંપરા છે, પ્રણાલી છે અને જગ વિખ્યાત છે. મીણબત્તી અને આ તેલમાં શું ફેર હોય એ પ્રમાણે આ પરંપરા પ્રથા ચાલુ. સંદેશ તો સંતરામ મહારાજની આધ્યાત્મિક વાણીમાં કહ્યું છે કે કહેવાનું તો શું છે, માને તેને કહીએ, સર્વે સમજ્યા તેને કહીએ, જે રસ રેણીમાં લાવીએ. આપણે જે કંઈ જાણીએ છીએ એ આપણી રેણીમાં આચરણમાં લાવીએ તો જ એનો ફાયદો છે. મારું નામ ક્રિશા યોગેશભાઈ પટેલ છે. અમે ગંગાપુરના રહેવાસી છે. અમે સંતરામ મંદિરે આવ્યા છે કેમ કે 1,11,000થી પણ વધારે દીવા પ્રગટાવવામાં આવે છે અહીંયા. સો અહીંયા બહુ જ સારું ફીલ થાય છે અને બહુ જ બધી પબ્લિક આવી છે અને અહીંયા બહુ જ સારું આમ લાગી રહ્યું છે. આવું ડીજે ક્યાંય જોવા નથી મળતું. આ ફક્ત નડિયાદમાં જ આવું જોવા મળે છે સંતરામ મંદિરની અંદર. મારું નામ પ્રજ્ઞા હિતેશ કુમાર પટેલ છે. તમને બધાને જય મહારાજ. આ દેવ દિવાળી નિમિત્તે અમે દર વર્ષે ખુશીથી અહીંયા દીવા કરવા આવીએ છીએ. હું ગંગાપુરની રહેવાસી છું, પણ અમે 2-3 વર્ષથી અહીંયા રહેવા આવ્યા છીએ અને દર વર્ષે અમે ખુશી નિમિત્તે દેવ દિવાળીએ દીવા કરવા આવીએ છીએ. કેવો અનુભવ થાય છે? અમને આ દર વર્ષે આખું વર્ષ અમે ખુશીથી, આનંદથી અને હર્યાભર્યા ઘરમાં રહીએ છીએ, એટલે અમને બહુ જ લાગણીનો અનુભવ થાય છે. My school is one such future ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.